ચોમાસામાં વરસાદ પડ્યા બાદ રોડ રસ્તાની ખખડધજ હાલત એટલે કે મસ્ત મોટા ભુવાઓ મસ્ત મોટા ખાડા ટેકરાઓ અને ખાડા ટેકરાઓના લીધે અકસ્માતો સર્જાય અનેક જગ્યાઓથી સવાલો ઊભા થયા અનેક જગ્યાઓથી બૂમો ઊભી થઈ ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના તેઓના આદેશ તેઓના સૂચનો બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અધિકારીઓ તે અંતર્ગત કામગીરી કરતા જોવા મળ્યા છે લગભગ વડોદરા શહેરમાં 7,000 જેટલા ખાડા પૂરાયા છે અલગ અલગ મસ્ત મોટા ખાડાઓ વરસાદ પડ્યા બાદ રોડ રસ્તા ધોવાય એટલે જે રોડની ગુણવત્તા હલકી હોય તેમાં તે જગ્યાથી ડામર ઉખડી જાય અને ત્યાં ખાડો પડે હવે આવા ખાડા પૂરવાની મરામત ચાલુ થઈ ગઈ છે ને પણ યુદ્ધના ધોરણે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના તેઓ આપેલા આદેશ અને આદેશ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે લગભગ અત્યાર સુધી 7,000 જેટલા ખાડા પૂરાયા છે વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન અને સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રિપેરિંગ અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અત્યાર સુધી 7,000 જેટલા ખાડાઓ ત્યારે પૂરવાની કામગીરી કરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના તમામ ઝોનમાં રોડની સ્થિતિનું સતત સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં જ્યાં ખાડાઓ પડ્યા છે ત્યાં પ્રાથમિકતાના આધારે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે નાગરિકોને સુરક્ષિત અને સરળ વાહન વ્યવહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી મશીનરી અને ટીમો તૈનાત કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચના પણ આપી જેથી શહેરના નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે સાથે જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અલગ અલગ જગ્યા પર રોડનું રિપેરિંગ કામ ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અધિકારીઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ દર્શક મિત્રો દર વર્ષે વરસાદ બાદ જે રીતે પરિસ્થિતિ ઊભી થતી હોય છે વડોદરા શહેરમાં જે રીતે ખાડાના કારણે નાગરિકો પરેશાન થતા હોય છે પરંતુ આ વખતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાહેબની અધ્યક્ષતામાં જે રીતે ટીમ કામ કરી રહી છે જેવો વરસાદ રોકાય તે પ્રમાણે તરત જ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપે જોયું હશે કે અલગ અલગ વિસ્તારોમાં રોડની જે કામગીરી છે ત્વરિત કરવામાં આવી રહી છે જેના કારણે નાગરિકોને ક્યાંક ને ક્યાંક સુવિધા મળી રહી છે આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ અરુણ મહેશ બાબુ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેવા માંગશો જે રીતે અત્યારે પરિસ્થિતિ આ વખતે કંઈક અલગ જોવા મળી રહી છે અને વડોદરા શહેરમાં વરસાદ બાદ ત્વરિત કામગીરી કરવામાં આવી રહી છે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે શું કહેશો સાહેબ સૌથી પહેલાં વડોદરા શહેરમાં આ વખતે ગયા વર્ષે અને આ વખતે 2 વર્ષથી કન્ટિન્યુઅસ હવે પુલ જેવું પરિસ્થિતિ સિટીમાં ના સર્જાયું ઘણું બધું કામ અત્યારે વિશ્વામિત્રીમાં અને ડ્રેનેજ અને સેવરેજ સિસ્ટમ્સ સાથે સાથે કેચમેન્ટ ક્લિનિંગ પ્રી મોન્સૂન વર્ક અને મોન્સૂનના લીધે સ્ટોમ વોટર ડ્રેનેજમાં કામ ઘણું બધું કર્યું હતું જેના કારણે મોટાભાગમાં વડોદરા શહેરમાં આપ જોઈ શકો છો કે 90% પાણી તરત જ નીકળી ગઈ હતી અમુક વિસ્તારમાં કદાચ 8 કલાક સુધી પાણી રહ્યું એ પણ બધા નીકળી ગયું છે એટલે આપણે મોન્સૂન એક્ટિવિટીઝના કારણે પાણી બધું નીકળી ગયું છે પણ આ હેવી વરસાદ પડતા ઘણા રોડ્સની ડેમેજ થઈ છે એમાં 2 પ્રકારની ડેમેજીસ છે રોડ્સમાં એક ડીએલપી રોડ છે અને નોન ડીએલપી રોડ છે ડીએલપી મીન્સ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનું જે રોડ છે એમાં ડેમેજીસ નથી અને નોન ડીએલપી છે અથવા ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થયા પછીનું જે રોડ છે એ મોટાભાગમાં રોડ્સ આવા છે જેમાં ખાડાઓ પડી છે અમે 3,700 ખાડાઓ આ મહિનામાં ગણ્યા હતા અને જૂન મહિનાથી કન્ટિન્યુઅસ વરસાદમાં લગભગ 7,000ની આજુબાજુ ખાડાઓ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે એમાં પ્રોપર સર્વે કર્યું છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા પછી ફાયર ટીમ્સ દ્વારા ડેશ કેમ ચલાવીને ગાડીમાંથી પણ ડેટા મંગાવીને અમે કરાવ્યા છે અને ત્રીજો અમે યુનિવર્સિટીઝના બાળકોને પણ સ્ટુડન્ટ્સ અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ ઇન્વોલ્વ કરીને સર્વે કરવાનું શરૂ કરી છે આ ખાડાઓને પુરાવવા માટે 2 પદ્ધતિ અમે વાપરી રહ્યા છે પહેલાં જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે જ્યારે વરસાદની માહોલ ના હોય ત્યારે જ પેચવર્ક થઈ શકે ત્યારે આપણે એફડીઆર ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન એટલે આખું કટ કરીને ઓપન કરીને રોડ લેવલિંગ સાથે કામગીરી કરવાનો હોય છે પહેલાં આપણે માનવ દિવસમાં કરતા હતા એટલે ખાલી ખાડાઓ પુરાવીને નીકળી જતા હતા અને વારંવાર ખાડાઓ પડતા હતા હવેથી અમે ફૂલ ડેપ્થ રેસ્ટોરેશન કરવાનું નક્કી કર્યું છે અને અમુક વિસ્તારમાં ઘણા બધા ખાડાઓ છે એમાં આખું રોડને વર્કઆઉટ કરીને રીસર્ફેસિંગ કરવું પડે એના માટે હવે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં 4 ઝોનમાં જે રીતે પહેલાં માનવ દિવસમાં ચલાવતા હતા એમાં અકાઉન્ટેબિલિટી ઇસ્યુ હતો કોણ બનાવે કોણની જવાબદારી નક્કી કરી એ બહુ મુશ્કેલ પડતી હતી એને સુધારો લાવવા માટે અમે 4 એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ 4 ઝોનમાં પણ કરી આપીએ છીએ એમાં પણ 4 પ્રકારનું કરવા માંગીએ છીએ એક એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ રોડ રિપેર માટે એક એઆરસી છે
રોડ રીસર્ફેસિંગ માટે, અને ત્રીજો છે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે 18 મીટરની ઉપર અને 18 મીટરનું નીચેવાળો, એમાં આખા રોડમાં 4 ઝોન વાઇઝ કન્સલ્ટન્ટ્સ મૂકીને ચેનેજ ડાયગ્રામ કરીને સર્વે કરીને સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ સિસ્ટમ્સ ઊભું કરીને રોડ બનાવવા માટે નક્કી કરી છે. અદરવાઇઝ શું થાય, વારંવાર ખોદી નાખીએ, વારંવાર રિપેર કરવું પડે છે, આનાથી બહુ નુકસાન થાય છે, વીએમસીની ઇમેજ પણ ડેમેજ થાય છે. એને સુધારવા માટે આ કામગીરી કરવામાં આવી રહ્યા છે. સાથે સાથ 18 મીટરનું નીચેવાળા રોડ્સમાં પણ હવેથી અમે એક્સપેન્ડિચર વધારવા માટે નક્કી કર્યું છે અને કન્સલ્ટન્ટ્સ દ્વારા જ આ કામગીરી કરવા માટે નક્કી કર્યું. ભલે આમાં થોડું સમય લાગતું હશે, અમે એમ બધા અધિકારીને તાકીદ આપી છે કે જે પણ કામ થાય આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, વર્ક અસિસ્ટન્ટની હાજરીમાં જ કોન્ટ્રાક્ટર્સ કામ કરે, અથવા એમની નિગરાની વગર કામ થાય તો કાયદેકીય રીતે પગલાં પણ લઈશું. અને એમાં FDR પદ્ધતિમાં પણ ચૂના માર્કિંગ, બેરિકેડિંગ બધું કરીને પ્રોપર પ્રોટોકોલથી જ કામગીરી કરવા માટે કીધું છે. હવેથી અમારા પ્લાન્ટમાં 300 MT સિવાય પણ બાકી ઝોન્સમાં પણ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર્સની પ્લાન્ટ્સ પણ ચાલુ કરીને લગભગ 1000 MT સપ્લાય કરીને કરવા માટે અમે એમને સૂચના આપી છે. આશા રાખીએ કે આવનારા 1 અઠવાડિયા 10 દિવસની અંદર તમામ કામગીરી અમે પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. પણ આવનારા દિવસોમાં મોન્સૂન્સ પછી જે નવું રોડ બનાવવાનું છે ઓજી વિસ્તારમાં અને જૂના વિસ્તારમાં પણ, એ બધા ક્વોલિટી રોડ્સ બનાવવા માટે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. સાહેબ, આરસીસી રોડનું પણ કંઈ પ્લાનિંગ છે? આરસીસી રોડ્સ રાજ્ય સરકાર તરફથી સૂચના આવી રહ્યા છે, એટલે આરસીસી રોડ્સ પણ જ્યારે જગ્યામાં વધારે વારંવાર ખાડાઓ પડી રહ્યા છે, આવા રોડ્સ અમે આઈડેન્ટિફાઈ કરીને એમાં પરમનન્ટ સોલ્યુશન તરીકે 10 વર્ષની ગેરંટીવાળા આરસીસી રોડ બનાવીશું, જેથી કરીને વારંવાર રોડ ડેમેજ ના થાય. પણ થોડું એક્સપેન્સિવ છે, એટલે આપણે બજેટ કન્સ્ટ્રેન્ટ્સમાં જેટલા પોસિબલ ખરું આટલું અમે આરસીસી રોડ બનાવીશું. બાકી મોટાભાગમાં 18 મીટર વધારેવાળો DLP રોડ્સ અમે ગેરંટીવાળો રોડ, ડામરવાળો રોડ બનાવવાનું નક્કી કર્યું છે. ચોક્કસથી આ હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાહેબ, જેમણે તમામ માહિતી આપી છે કઈ રીતે કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે. આશા રાખીએ કે હવે આ જે ખાડાથી લોકોને સમસ્યા સર્જાતી હતી તે ભૂતકાળ બની જશે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.